શું ગુજરાતમાં થઈ ગયો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ? આકાશી આફત, વાવાઝોડાની ગતિએ ફૂંકાતો પવન અને વરસાદને લઈને શું છે હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી? તો ચાલો જાણીએ કે આવનારા દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેવાનો છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલો પલટો, બળબડતી ગરમીની વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ, અંધારપટ અને કાન ફાડી નાખે તેવી ગર્જનાઓની સાથે વીજળીના કડાકા ભડાકા હવે સંકેત આપી રહ્યા છે કે ગુજરાતના આંગણે ચોમાસું હવે વિધિવત રીતે દસ્તક દેવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે. પરંતુ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસે તેની પહેલા જ શનિવારે અને રવિવારે અમદાવાદ સહિત સંખ્યાબંધ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં કામચલાઉપણે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ગરમીમાંથી થોડીક રાહત મળી હતી. પરંતુ આ રાહત ક્ષણિક સાબિત થઈ છે, કારણ કે વરસાદ બંધ થયા બાદના કલાકોમાં જ ગરમીમાં થોડો ઘટાડો તો અનુભવાયો, છતાં પણ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ ઉકળાટ અને અસહ્ય બફારાથી જાજી રાહત મળી ન હતી. અને હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે કરેલી તાજેતરની આગાહી અનુસાર ભારત તરફ સતત આગળ વધી રહેલા ચોમાસાની અસર હવે ધરતી પર દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને કેરળના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જે અંતર્ગત આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાવાની પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આના પગલે તંત્ર દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે શનિવારે મોડી રાત્રે એવા સમાચાર સામે આવ્યા કે અચાનક કેટલીક જગ્યાએ મોટો પલટો આવ્યો હતો અને જોતામાં ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે તોફાની વરસાદ જોવા મળ્યો હતો, જેણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભયાનકતાનો અહેસાસ કરાવી નાખ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત માલપુર, બાયડ, મેઘરજ, ધનસુરા, શામળાજી અને સાઠંબા તેમજ ભિલોડા પંથકમાં પણ પવનના સુસવાટાની સાથે વરસાદ ખાબક્યો હતો. આના પગલે માલપુરમાં હાઈવે પર તો નદી જેવા દ્રશ્યો સર્જાયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે અને રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આના ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના ખાતે રાત્રિના સમયે અચાનક પવન અને ગાજવીજની સાથે વરસાદ વરસ્યો હતો. આના સિવાય દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો તાપી જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો હતો અને જિલ્લામાં કેટલાક સરહદી વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનની સાથે વરસાદ પડ્યો હતો. આના કારણે ચોમાસાના આગમનની ઝડી પોકારી દીધી હતી. તેવી જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં શનિવારે વીજળીના કડાકાની સાથે વરસાદ પડતા સ્થાનિક ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જ્યારે આપણે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ શહેરમાં પણ શનિવારે મોડી રાત્રે પવનની તીવ્ર ગતિ અને ગાજવીજની સાથે વરસાદી ઝાપટા પડતા ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને રસ્તા ભીના થઈ ગયા હતા. જોકે હવે હવામાન વિભાગે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિનમાં ચોમાસાની આગેકૂચ અંગેની જે વિગતો આપવામાં આવી છે તે અત્યંત મહત્વની છે, કારણ કે અહીંયા મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. સમુદ્રી કરંટ અને પવનની દિશા અનુકૂળ હોવાને કારણે દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો, બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ, મધ્ય પૂર્વ અને મધ્ય પશ્ચિમ તેમજ ઉત્તર પૂર્વના વધુ કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. આની સાથે જ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં પણ આગામી 4 થી 5 દિવસ સુધીમાં ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે અને આના કારણે સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની પણ સંભાવના વધી ગઈ છે. આ જ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ અચાનક વધી ગયું છે
જે ભારે વરસાદી વાદળો બાંધવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. જેથી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા 1 જૂન માટે જે સત્તાવાર આગાહી કરવામાં આવી છે તેના મુજબ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ભારે ગાજવીજ અને વીજળીના કડાકાની સાથે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આના પગલે વિભાગે આ તમામ 5 જિલ્લાઓમાં ગાજવીજની સાથે વરસાદ માટે એલર્ટ સમાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આના સિવાય 1 જૂનના રોજ રાજ્યના અન્ય મહત્વના ભાગોમાં પણ વાતાવરણ તોફાની બનવાની પૂરેપૂરી સંભાવના છે. આના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. આ તમામ 16 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આના કારણે હવામાન વિભાગ દ્વારા અહીંયા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આના ઉપરાંત આજ દિવસે એટલે કે 1 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ કુદરતનો મિજાજ બદલાયો જોવા મળશે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. અને આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર ગુજરાતના દક્ષિણ ભાગ તરફ શિફ્ટ થતું જોવા મળશે. 2 જૂન માટે હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરી શકે છે. કારણ કે અહીંયા છૂટાછવાયા સ્થળોએ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ વિનાશક પવનો ફૂંકાશે અને તેની સાથે જ હળવાથી મધ્યમ ગાજવીજની સાથે અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે. આના લીધે હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આના ઉપરાંત નર્મદા, ડાંગ અને તાપી ખાતે છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે. 2 જૂનના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય રહેશે. આના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અકબંધ છે. એટલે કે 2 જૂનના દિવસે પણ લગભગ સમગ્ર ગુજરાત વરસાદી માહોલની ચપેટમાં આવી જશે. ત્યારબાદ વાત કરીએ 3 જૂનની, તો 3 જૂનના રોજ પણ વાતાવરણમાં પવનની ગતિમાં થોડોક ઘટાડો જોવા મળશે, પરંતુ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજથી હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે પણ છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘ ગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આના ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે પણ સમાન તીવ્રતાના પવનોની સાથે વરસાદી ઝાપટાની સંભાવના છે. ત્યારબાદ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાના અંત ભાગમાં એટલે કે 4 જૂન અને 5 જૂનના રોજ પણ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો સુધાર નહીં જોવા મળે અને વરસાદની આ હેલી સતત ચાલુ રહેશે. આ બંને દિવસો દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા,
છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘ ગર્જના સહિત હળવાથી હશે, જે દર્શાવે છે કે ચોમાસું હવે ગુજરાતના ઉંબરે આવીને ઊભું છે અને ગમે ત્યારે સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ શકે છે. જોકે વાવાઝોડા જેવો પવન અને ભારે ગાજવીજની સાથે આવી રહેલા આ વરસાદના પગલે ખેડૂતોને પોતાના ખુલ્લામાં પડેલા પાક અને અનાજને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે આ પ્રી મોન્સૂન વરસાદ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય જનતાને પણ વીજળીના કડાકા વખતે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ટાળવો જોઈએ અને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે તેજ પવન અને વીજળીના કારણે કોઈ અકસ્માત થવાનો ભય રહે છે. વહીવટીતંત્ર દ્વારા પણ કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ કટોકટીની સ્થિતિને તાત્કાલિક પહોંચી વળાય. ગુજરાત પર તોડાઈ રહેલા આ વરસાદી આફત અને ચોમાસાની પળની સચોટ માહિતી અને આના માટે આપ અમારી સાથે જોડાયેલા રહો, સાવચેત રહો, સુરક્ષિત રહો. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.